આપણા ધર્મ વિશે કહું છું એ બધાને ધ્યાન રાખીને સાંભળવાનું છે, એ બધાને મગજમાં રાખવાનું, બરાબર? ભણતરની સાથે સાથે આપણા જોડે સંસ્કાર પણ હોવા જોઈએ. એકલા ભણેલું કામમાં આવતું નથી. ભણતર ભણીએ અને અકલ બુદ્ધિ અને સંસ્કાર ના હોય તો એ ભણતર કોઈ કામનું નથી. એટલે ભણતરની સાથે સાથે સંસ્કાર પણ હોવા જોઈએ. જે હું આપ બધાને કહેવા જાઉં છું એ બધાને ધ્યાનથી સાંભળવા, બરાબર? અને એ વાત તમારા દિમાગમાં અને તમારા જાયન્ટ મગજની અંદર બેસાડી લેવાની. સર્વપ્રથમ આપણે બધાને હાથ ઊંચા કરી અને આપણા ધર્મ વિશે જય બોલવાનું. સનાતન ધર્મ કી જય, સનાતન ધર્મ કી જય, अपने अपने गुरु महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, गौ माता की जय, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम. હવે આપ આવનાર પેઢીનું ભવિષ્ય છો. અમારા દેશનો આપ આવનાર પેઢીનું ભવિષ્ય છો. એટલે આપને અમારી સંસ્કૃતિ અને અમારે વ્યવહાર અને અમારા ધર્મ વિશે આપને સમજાવવો અતિ અવશ્ય જરૂરી છે. અમે બધા અહીંયા ઘણા બધા બ્રાહ્મણ અને સાધુ સંતો મોજૂદ છે અને આપ લોકોના ગુરુ જે કે આપને ભણાવે છે શિક્ષક એ પણ હાજર છે, બરાબર? તો સર્વપ્રથમ આપણા માતા પિતાનું આદર કરવું એ આપણે શીખવું નહીં. બીજો કે આપણા ગુરુ મહારાજ ગમે તેવા હોય, ગાંડા હોય કે ગેલા હોય, પણ આપણા ગુરુ મહારાજનો આદર કરવો, આપણા ગુરુ મહારાજનું કહેવું માનવું, માતા પિતાનું કહેવું માનવું એ આપણી સંસ્કૃતિ છે, બરાબર? આપણો હિન્દુ ધર્મ એટલે શું? ભગવાનના ભજન કરવા, સવારે ઉઠી ભગવાનને પ્રાર્થના કરવી, દીવાબત્તી કરવું, કપાળની અંદર તિલક લગાવવું, ભગવાન સૂર્યને જળ ચડાવવું, ગાય માતાને પહેલી રોટલી ખવડાવવી અને પછી આપણે રોટલી ખાવી. એ આપણો હિન્દુ સનાતન ધર્મનો ધર્મ બને છે. એ આપણું કર્તવ્ય છે. પછી આપણે ભૂલી જઈએ અને ચૂકી જઈએ તો એનું કોઈ મહત્વ નથી. એ જીવન આપણું પછીનું જીવન છે. માણસનો અવતાર ગણાય નહીં. આપણે બધા માણસ છીએ એટલે માણસના જેવું જીવન. અત્યારે બહુ ખરાબ ખરાબ કિસ્સા થઈ રહ્યા છે. સનાતન ધર્મના વિરોધી બહુ વધી ગયા છે. સનાતન ધર્મના વિરોધી બહુ વધી ગયા છે. આપણી બહેન દીકરીઓને લવ જહાજની અંદર ફસાડે છે. બધી ટુકડા કરી નાખે, પાતળી ટુકડા કરી નાખે, કેસના અંદર બધું ફેંકી દેતા હોય છે બેન દીકરીઓને. એટલે આપણે સર્વને ચેતીને ચાલવું, આવા લોકોની દોસ્તી કરવી નહીં. બીજું કે કાલની વાત છે તાજી. ગઈકાલે ભગવાન ભોળાનાથની રથયાત્રા નીકળી હતી. જે રીતે આપણે અહીંયા નીકળી હતી ને કાલે, આપણે અહીંયા નીકળી હતી. આવી રથયાત્રા ખેડા જિલ્લાની અંદર ખાસરા ગામની અંદર નીકળી હતી. ત્યાં આગળ પણ રથયાત્રાની ઉપર ભગવાનના યાત્રિકો અને ભગવાનના ભજન કરનારા લોકો જે કે ભગવાનના ભાવિક ભક્તોની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. બીજો કે આપણો જ ભાગ ગણાય છે, એ પણ સનાતનના છે, પણ એ પોતે કબૂલવા તૈયાર નથી. સ્વામિનારાયણ ધર્મ, જે સ્વામિનારાયણ વાળા છે એ કહે છે અમે સનાતનીઓ છીએ, અમે સનાતનીઓ છીએ. તો સનાતનીઓ છો તો ભગવાનને ગાળ કેમ બોલો? ભગવાનને નીચા કેમ નમાડો છો? સારંગપુરની અંદર 52 ફૂટની મૂર્તિ લગાડી, ત્યાં હનુમાન દાદાના નાના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા હતા, મૂર્તિઓ. ત્યાં આગળ ભગવાનને સાધુની આગળ હાથ જોડને બતાવ્યા હતા. ભગવાન મોટા હોય કે સાધુ? ભગવાન મોટા હોય. અમારા સાધુ લોકોના ભગવાન માનીએ તો સદાગુરુ શંકરાચાર્ય હોય છે. અમને બતાવવામાં આવે છે કે ભાઈ પીઠાદેશ્વર અને સદાગુરુ શંકરાચાર્ય એ અમારું ભગવાન છે. બાકી અમે એને ભગવાન તરીકેનું પદ આપતા નથી. એને પદ આપીએ છીએ ભગવાનનું. ભગવાન હોય એને માનીએ છીએ અમે. પહેલા ભગવાન, પછી ગુરુ મહારાજ ને પછી માતા પિતા આવતા હોય છે. પણ એ લોકો એમના સ્વામિનારાયણને ભગવાન બતાવે છે અને આપણા દેવી દેવતાઓને નીચા બતાવે છે. ભગવાનને ગાળો બોલે છે, વિષ્ણુ ભગવાનને ગાળો બોલે છે, મહાદેવજીને ગાળો બોલે છે, સીતા માતાને ગાળો બોલે છે. કાલ પ્રમ દિવસની વાત છે, ખોડિયાર માતાને પણ ગાળો બોલે. હવે એમના દેવી દેવતાઓને નીચા બતાવે છે અને આપણા દેવી દેવતાઓને નીચા બતાવે છે. સ્વામિનારાયણ પંથ રચે આજ 250 વર્ષ થાય છે. 250 થી 300 થાય છે, એમથી દાદા વર્ષ થતા નથી. અને સનાતન ધર્મ આદિ અનાદિ છે. એનો અંત નથી, એનો પાર નથી. કે ક્યારે રચાયો હતો એનો કોઈ પાર નથી.
બાકી સનાતન ધર્મને જે ભાવો બોલે છે, કાલ પરમ દિવસે એક વિડીયો આવ્યો તો તમને ખબર હશે, ફેસબુક ઉપર બી હતો એ વિડીયો કે સનાતનને માનનારા અમારી જોડે આવતા નહીં, જે દેવી દેવતાઓને માનનારા અમારી જોડે આવતા નહીં. સ્વામિનારાયણનો એક મંત્ર છે, અનવાર્ય છે, એ કહે છે એ આવતા નહીં અને આ લોકોનું નામો નિશાન મટાવી દેવાનું છે. આવા મંત્રીગણો પણ પડ્યા છે આપણા દેશની અંદર, આવા જયચંદ પડ્યા છે. કેમ કે જયચંદ ના હોત તો ભારતની અંદર ઝાંસીની રાણીનો મૃત્યુ ના થતું, જયચંદ ના હોત તો મહારાણા પ્રતાપસિંહ માર્યા ના જતા. પણ આવા જયચંદો આપણા હિન્દુઓની અંદર બાકી ગયા છે કે સનાતન ધર્મને નીચો બતાડવા માટે અને સનાતન ધર્મને મટાડવાની કોશિશ કરે છે. પણ એ ભૂલી ગયા છે કે સનાતન को मिटाने वाला मिट गया है, उसके अंदर नागा फॉर्स जिंदा है. सीधा बोलो सनातन धर्म की है। शंकराचार्य आदि अनादि से सनातन है। सदागुरु शंकराचार्य हजारों वर्ष पहला एक स्थापना કરી હતી ફોર્સની. ફોર્સ એટલે કે આર્મી, જે રીતે આપણે ભાષાની અંદર કહીએ તો આર્મી, એવી નાગા સાધુઓની આર્મી બનાવી હતી કે સનાતન ધર્મને હાનિ ના પહોંચી શકે અને ભગવાનને કોઈ હેરાન ના કરી શકે અને ભગવા ધ્વજને કોઈ નીચો ના પાડી શકે. એના માટે બનાવી હતી સનાતન ધર્મની અંદર નાગા ફોર્સ. નાગા ફોર્સ એટલે નાગા બાવા. નાગા ફોર્સ બનાવી હતી. હજુ નાગા ફોર્સ જીવે છે. हमारा अखाड़ा द्वारा हमने कहवामा आवे छे कि एक हाथ माला दूसरे हाथ भाला. जब तक माला से मान जाए तो ठीक है, अगर माला से ना माने तो भाला भी चलाया जाएगा. और धर्म के लिए भाला उठाना कोई पाप नहीं. पाप नहीं, हमको आत्मरक्षा पाप नहीं, हम कर देंगे. कोई जिहादी, कोई दुश्मन आपके सामने आपके पर हमला करता है, आपके आत्मरक्षण के लिए आप हथियार उठाओगे तो पाप नहीं. અને આ બધા ઘણા બધા મોટા ઉંમરના પણ ભાઈઓ ઊભા છે, એમને પણ મારું નમ્ર નિવેદન છે કે તમે તમારા છોકરાઓને 15,000 20,000 નો મોબાઈલ લઈને આપો છો, એના કરતે 500 રૂપિયાની તલવાર શીખવાડો અને 500 રૂપિયાની તલવાર ઘરે રાખજો. કયા સમય જરૂરત પડશે વધારે છે એટલા માટે ઘરે તલવાર રાખજો. આપણી જ્યાં દીકરીઓને તલવાર શીખવાડજો એટલે પોતાનું આત્મરક્ષણ કરી શકે. જય હિન્દ, જય ભારત, જય જય શ્રી રામ.